નમસ્કાર, આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી 2026. જો કેટલી જગ્યાઓ આવે તો સમગ્ર જે અરજીઓ 11,000 જેવી આવી છે તે તમામનો વારો આવી શકે, કેવી શક્યતાઓ બને છે તેની ચર્ચા જે છે આપણે વિડીયોની અંદર કરવાની છે. ઘણી બધી જગ્યાએ જે છે આપણને જોવા મળે છે અથવા સાંભળવા મળે છે કે મેરિટ આટલું અંદાજ છે, બધાનો વારો આવી જશે, આવું થશે, તેમ થશે. તો અહીંયા મેં એક એનાલિસિસ કરેલું છે અને તેના આધારે તમે પણ નક્કી કરી શકો છો કે કોનો વારો આવી શકે, કઈ કેટેગરીના કયા ઉમેદવારો રહી જશે અને કઈ કેટેગરીના કયા ઉમેદવારનો જે છે એ વારો આવશે. તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યા સહાયક ભરતી 2026 જે છે એ જોવા જઈએ તો હાલ જે છે એ કોર્ટે પણ એક ચુકાદો આપ્યો કે જે લોકો 1 માર્ક 2 માર્ક માટે રહી ગયા છે, પિટિશનની અંદર ગયા છે, 700 જેવા ઉમેદવારો જે છે તે લોકોને પણ ઓફલાઈન જે છે ત્યાં ફોર્મ ભરેલા છે, તેમને અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપ્યા નથી. જ્યારે પણ એનો ચુકાદો આવે અને જો માર્કમાં વધારો થાય તો વળી પાસે એમને પણ ફોર્મ ભરવા માટેનો મોકો આપશે. અહીંયા આપણે મિત્રો જે વાત કરી છે તે કેટેગરી વાઇઝ જે છે કેટલી જગ્યાઓ તેની વાત કરી છે. મહિલા અનામત પીએચની જગ્યાઓ જે આવે છે 10% અનામત જે છે એક્સ આર્મીને મળે છે, તે જગ્યાઓ આપણે અહીંયા એનું એનાલિસિસ કરેલું નથી, પણ અહીંયા સમગ્ર જે છે કેટેગરી 4 કેટેગરી છે તેની જગ્યાઓ જે છે એનું આપણે એનાલિસિસ કરેલું છે. તેમાંથી જે છે પીએચની જગ્યાઓ જે છે અને મહિલાઓની જગ્યાઓ જે છે અનામત આપવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ તો કે 2026 ની જે વિદ્યા સહાયક ભરતી થવાની છે તો તેની અંદર જેટલા પણ ઉમેદવારો, જેટલી જગ્યાઓ છે એટલી અરજીઓ આવશે. તો શું બધાનો વારો આવી જશે? તો ના મિત્રો, અહીંયા સમગ્ર જે છે બધાનો વારો આવશે નહીં. કેમ નહીં આવે? તો આપણે છેલ્લે 2000 જે છે એ 24-25 ની અંદર જે વિદ્યા સહાયકની ભરતી થઈ તેની અંદર આપણે જોયું કે જગ્યાઓ ખાલી રહી. સામે 9000 અરજીઓ આવી હતી, પણ એ 9000 અરજીઓ જે છે એને સામે 7500 જગ્યાઓ હતી. સ્પેશિયલ કચ્છની 2500 જગ્યા અને સામાન્ય ભરતી 5000. છતાં પણ ઉમેદવારો જે છે એ ઉમેદવારો પૂરતા હતા. 9000 અરજીઓ હતી, પણ સામે જે છે એ કેટેગરીના ઉમેદવારોની જે છે એ સંખ્યા વધારે હતી, એના કારણે જે છે જગ્યાઓ ખાલી રહી. તો આ ભરતીની અંદર એવું જ બનશે. પણ જો એવું ન બને, જગ્યાઓમાં જો વધારો થાય તો બધાનો જે છે વારો આવી શકે ને 11000 શિક્ષકો પણ જે છે એ સરકારને મળી શકે. અહીંયા હાલ કઈ પોઝિશન છે તેની આપણે ચર્ચા કરીએ. તો 2025 ની અંદર જે ટેટ લેવાની, એ ટેટની અંદર લગભગ આપણે અંદાજે જોવા જોઈએ તો 10800 જેવા ઉમેદવારો જે છે પાસ થયા છે. એ 10800 ઉમેદવારો જેને 90 ઉપર માર્ક જે છે જે ઓપન કેટેગરી, જનરલ કેટેગરીમાં લઈ શકે એવા ઉમેદવારો 4819 છે અને કેટેગરી એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો જે છે 6006 ઉમેદવારો જે છે એ પાસ થયા છે. સામે આપણે જોઈએ તો 2023 ની ટેટ જે છે એ પણ માન્ય ગણાશે, પણ એ 2023 ની અંદર જે પાસ થયેલા છે 90+ માર્ક છે એ મોટા ભાગે જે છે ગઈ ભરતીની અંદર એમનો વારો આવી ગયો છે. 90+ વાળા બધાનો વારો આવી ગયો છે, પણ જે કેટેગરીમાં હતા એવા ઉમેદવારો અમુક રહી ગયા છે. તો 2023 ની ભરતીમાં 90+ માર્ક હોય એવા ઉમેદવારો 800+ જેવા હતા અને કેટેગરીના ઉમેદવારો 1700+ હતા. તો આ જોવા જઈએ તો આ બે ટેટના થઈને લગભગ ઉમેદવારો જે છે 13000 ની આજુબાજુ થાય છે. તો તેની સામે જે છે અરજીઓ લગભગ 11000 ની આજુબાજુ અરજીઓ જે છે ફોર્મ ભરાણા છે. હવે આપણે વાત કરીએ કે 11000 અરજીઓ જે છે એના આજુબાજુ આવી છે અને સામે જગ્યાઓ પણ જે છે સરકાર અંદાજે 11000 આપવાના છે. તો 11000 જગ્યાઓ આવશે તો શું બધાનો વારો આવી જશે? તો કે ના મિત્રો, કેમ નહીં આવે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. જો અરજીઓ આપણે જોવા જઈએ તો કે 2000 ને અહીંયા આપણે જોવા જઈએ તો કે 2024 ની અંદર જે અરજીઓ આવી હતી ટકાવારી મુજબ એનું મેં એનાલિસિસ કરેલું છે. તો માની લો કે 11000 જેવી અરજીઓ આવી હોય અંદાજે, એમાં ઓછી હોય તો સંખ્યામાં ઘટાડો થાય, અરજીઓ વધારે આવી, કદાચ કોર્ટ મેટર થઈ છે ને એ લોકોની અરજીઓ માન્ય ગણે તો અરજીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. તો એના આધારે આપણે એનાલિસિસ કર્યું છે કે 2024 ની જે ભરતી હતી એ અંદર 24-25 ની ભરતીની અંદર ઓપન જનરલ કેટેગરીમાં 4% અરજીઓ આવી હતી, એટલે 11000 માંથી તમે ગણો એટલે 440 થાય. પછી એસસી કેટેગરી જે છે એની 18% અરજીઓ આવી હતી, એટલે અહીંયા 11000 લખે તમે ગણો એટલે 1980 થાય. એસટી કેટેગરી જે છે એની 8% લેખે અરજીઓ આવી હતી એટલે 880. એસસીબીસી જે છે સૌથી વધારે 58% અરજીઓ જે છે એસસીબીસી કેટેગરીની હતી. તો આ વખતે જો 58% ની આજુબાજુ અરજીઓ આવે તો 11000 અરજીઓમાંથી 6380 અરજીઓ જે છે માત્ર એસસીબીસી કેટેગરીની હોય. અહીંયા ઈડબ્લ્યુએસ જે છે 11% અરજીઓ ગઈ વખતે આવી હતી એટલે 1210 અરજીઓની આજુબાજુ આ વખતે આવી. આની અંદર મિત્રો થોડો 2-5% નો આગો પાછો ફેરફાર હોય, બહુ વધારે ફેરફાર ન હોય. અહીંયા માની લો કે ઈડબ્લ્યુએસ છે એની 11% અરજીઓ ગયા વર્ષે 2024 ભરતીમાં હતું અને શું આ વખતે ડાયરેક્ટ 25% થઈ જાય? ના મિત્રો, એટલો બધો ફેર ના પડે. એસસીબીસી ની જે છે 58%, તો આ વખતે શું 70% થઈ જાય? ના, એટલો બધો ફેરફાર ના. 5% પ્લસ થાય, 5% આગુ પાછું, એટલી અરજીઓમાં ફેરફાર થઈ શકે. એટલે આટલી આના મુજબ તમે અંદાજ લગાડી શકો કે આટલી અરજીઓ આવી હશે. તો સામે આપણે જોવા જઈએ તો 11000 ની જે જાહેરાત આવશે, એ 11000 ની જાહેરાત આવશે તો એની અંદર અનામત મુજબ જો આપવામાં આવે તો અહીંયા જોઈએ તો આપણે જનરલ ની અંદર 41% એટલે કે આપણે 4510 જગ્યાઓ મળે. 7% જે છે એસસી અનામત મળે છે તો 770 જગ્યાઓ. એસટી કેટેગરીમાં 15% મળે છે તો 1650. એસસીબીસી ની અંદર 2920, જો 27% જે છે એ જગ્યાઓ આપવામાં આવે તો ઈડબ્લ્યુએસ માં જે છે 10% એટલે કે 1100 જે છે એ જગ્યાઓ એના માટે ફાળવવામાં આવે. જો મિત્રો હવે આપણે અહીંયા જોઈએ, જો આટલા આના મુજબ જો જગ્યાઓ આપવામાં આવે તો કઈ કેટેગરીના તમામ ઉમેદવારોનો વારો આવી જાય તેની આપણે વાત કરીએ તો અહીંયા જનરલ જગ્યાઓ જે છે 4500 આવશે. કેટલી આવશે? 4500. આપણે 41% લેખે ગણી તો એમાં કોણ લઈ શકે? તો જેને 90+ માર્ક હોય અને ઉંમરની અંદર છૂટછાટ ન લીધી એવા તમામ જે છે એ લોકો અહીંયા એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ વાળા આ જગ્યાની અંદર જે છે એ લઈ શકે છે. તો જે મિત્રોને 90+ માર્ક છે એટલે આ ઉમેદવારો જે છે આ ઉમેદવારો તો લગભગ આવી ગયા છે, પણ પોતાનો જિલ્લો મળતો હોય તો એ વળી પાછા લઈ શકે. તો એ ઉમેદવારો જે છે એ આમાંથી પણ
4800 માંથી પણ ઉમેદવારો ઘટશે, એટલે એ 4800 નહીં હોય. કેમ નહીં હોય? તો કે ઘણા બધા એવા શિક્ષકો છે જે હાલમાં નોકરી કરે છે, જે ટેટ પાસ કરવા માટે ખાલી એમને પરીક્ષા આપી છે, તો એવા ઉમેદવારો અહીંયા છે. એટલે લગભગ 4500 જેવા ઉમેદવારો જ હશે જેને 90+ માર્ક હશે. બીજું કે ઘણી વાર એવું પણ બને કે દરેક જિલ્લાની અંદર જો ઓપનની જગ્યા ન હોય, બરાબર, ઓપનની જગ્યાએ જિલ્લાની અંદર ન હોય, માનો કે ગઈ વખતે ભરૂચ જિલ્લો હતો તો તેમાં ઓપનની જગ્યા જ નહોતી, જનરલ જગ્યા જ નહોતી, તો દરેક ઉમેદવાર જે ભરૂચનો વ્યક્તિ હોય તો એ પોતે બાજુમાં વડોદરા કે બીજા શહેરમાં નહીં જાય, એ પોતે પોતાના જિલ્લામાં જ રહેવા માટે જે છે એ પોતાની કેટેગરી જે છે એ પસંદ કરશે. એટલે 90+ માર્ક વાળા પણ અમુક ઉમેદવારો જે છે એ જેનું મેરિટ ઓછું થતું હોય છે, પોતાના જિલ્લામાં ઉપરની જગ્યા ન હોય, તો એ ઉમેદવારો જે છે પોતાની કેટેગરીની જગ્યા લેશે તે. તો એના કારણે આ જગ્યાઓ, ઓપનની જગ્યાઓ જે છે એ સૌથી વધારે ખાલી રહેશે. એટલે આ વખતે ઓપનની જગ્યાઓ પણ ખાલી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આપણે વાત કરીએ એસસી કેટેગરી. તો એસસી કેટેગરીની જગ્યાઓ જે છે એ ગઈ વખતે જે છે બીજા નંબરે ભરાઈ ગઈ હતી, તો એનું પણ કારણ તમને અહીંયા જોવા મળે છે. તો એસસી કેટેગરી જે છે એની અંદર અરજીઓ જે છે ગઈ વખતે 18% આવી હતી, તો આ વખતે પણ તમે જુઓ તો એની જગ્યાઓ જે છે એ અંદાજે એની અરજીઓ જે છે 1980 આવે, તો સામે જગ્યાઓ જે છે 770. એની અંદર માની લો કે આમાં ઓપન મેરિટ વાળા જે છે વહી જાય. મેં અહીંયા કેટેગરી વાળું પણ કર્યું છે, એ પણ આપણે હમણાં એનું વિશ્લેષણ જોઈ લઈએ. પછી એસસી કેટેગરીની જગ્યાઓ લે 1600 ની આજુબાજુ 1650 આવે, તો સામે અરજીઓ છે 880. એટલે એસટી કેટેગરી ઉમેદવારોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એમને જેટલી પણ જગ્યાઓ તમામનો જે છે વારો આવી જશે. એસસીબીસી સૌથી વધારે જે છે એ આપણે જોવા જઈએ તો એસસીબીસી વાળા ઉમેદવારોને તકલીફ છે. તો અહીંયા તમે જુઓ તો અરજીઓ 6000 જેવી આવશે અને સામે 2970. એટલા માટે આ જે એસસીબીસી કેટેગરી જે છે તેના સૌથી ઝડપી જે છે સીટો ભરાઈ જાય છે. ઈડબ્લ્યુએસ વાળા પણ ઉમેદવારો જો તો એમને લગભગ પણ ચિંતા કરવા જેવું નથી, એમનો પણ તમામનો વારો આવી જશે. હવે અહીંયા મેં જે બીજું એનાલિસિસ કર્યું શું કર્યું છે કે ટોટલ જે 11000 અરજીઓ આવી છે, તો એમાંથી અંદાજે 4500 અરજીઓ એવી હશે કે જેને 90+ માર્ક હોય, તો એ લોકો અહીંયા લેશે. બાકી 6500 ઉમેદવારો જે છે એ કેટેગરી વાળા હશે. તો કેટેગરી વાળા ઉમેદવારો હોય તો કેટેગરી વાળા ઉમેદવારો મુજબ તમે જુઓ તો કે 11% અરજીઓ જે છે જોવા જાવ તો 715. તો 715 ઉમેદવારો એવા હોય કે જેને ફરજિયાત ઈડબ્લ્યુએસ ની સીટમાં લેવું પડે, પોતાની જ સીટમાં, કારણ કે એને માર્ક જે છે એ 90 કરતા ઓછા હોય, તો એવા ઉમેદવારોને અહીંયા લેવું પડે. આ 1100 જગ્યા આવે તો લગભગ આમાં કદાચ જેને 90+ માર્ક ઉંમરમાં છૂટછાટ લીધી હોય તો થોડી જગ્યા 100 ની આજુબાજુ ભરાય, પણ છતાં 1000 જગ્યાઓ ખાલી રહે. તો 1000 જગ્યાઓ ખાલી તો તમામ ઉમેદવારોનો જે છે એની અંદર વારો આવી જશે. એટલે ઈડબ્લ્યુએસ વાળા ઉમેદવારો જે છે તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમામનો જે છે વારો આવી જશે. અરજીઓ જો આટલી આવે તો કદાચ અરજીઓ વધારે આવે, 15% ની આજુબાજુ આવે તો પણ લગભગ એમને ચિંતા કરવાની જરૂર નથી. સૌથી અહીંયા આપણે જોવા જઈએ તો ચિંતા કરવાનો વિષય જે છે એસસીબીસી ઉમેદવારોને. તો અહીંયા એસસીબીસી ના ઉમેદવારો જો તમે આમાંથી એના 58% અરજીઓ ગણો એટલે 3770 અરજીઓ, એટલે 3700 જેવી અરજીઓ જે છે એસસીબીસી ઉમેદવારોને, કે જે એવા ઉમેદવારો છે કે જેને ફરજિયાત પોતાની કેટેગરીમાં જ લેવું પડે, કેટેગરીની જે સીટ હોય ત્યાં જ લેવું પડે. તો સામે જો 27% લેખે કેટેગરીની સીટો આવે તો 2970 જ આવશે. 2970 આવે. એમાં ઘણા બધા એવા ઉમેદવારો હશે કે જે ઉંમર વધી ગઈ છે, 90+ માર્ક આમાં લીધેલું હોય, તો આ જગ્યાઓ જે છે આની કરતા કેવી છે, ઓછી છે. તો એસસીબીસી નું મેરિટ જે છે મિત્રો સૌથી ઊંચું અટકાશે અને એસસીબીસી ઉમેદવારો જે છે એ કદાચ ગઈ વખતની જેમ પ્રથમ રાઉન્ડની અંદર જગ્યા ફૂલ થઈ જતી એ રીતે આ રાઉન્ડમાં પણ એવું બની શકે છે. હવે વાત કરીએ આપણે એસટી કેટેગરીની, તો એસટી કેટેગરીના ઉમેદવારો જે છે 540 જેવા જશે. અંદાજે આપણે 8% લેખે અરજીઓ જો ગણીએ તો એ ઉમેદવારોનો પણ તમામનો જે છે વારો આવી જશે. અહીંયા એસસી કેટેગરી જે છે એ લોકોને પણ આ વખતે થોડીક તકલીફ છે, કારણ કે અહીંયા તમે જુઓ તો 1170 જેવી અરજીઓ કેટેગરીની થાય છે અને સામે જગ્યાઓ જે છે 770 જેવી અનુમાને આવવાની સંભાવના છે. તો આના કારણે જે છે આનું પણ જે છે એ મેરિટ ઊંચું જવાની શક્યતા છે. તો આના આધારે આપણે કહીએ કે સૌથી પહેલા જે છે જગ્યાઓ કોની ભરાશે, એસસીબીસી ઉમેદવારોની જગ્યાઓ ભરાઈ જશે. પછી ભરાશે જે છે એસસી કેટેગરી, પછી આવશે ઈડબ્લ્યુએસ અને પછી આવશે એસટી. એટલે સૌથી ઊંચું મેરિટ જે છે એસસીબીસી ના ઉમેદવારો રહેશે. એનું કારણ પણ તમને જાણો કે શા માટે. સામે મિત્રો અરજીઓ વધારે આવે છે, અરજીઓ વધારે આવે અને એના કારણે જે છે ઉમેદવારો જ વધારે છે, ઉમેદવારો વધારે છે, જગ્યાઓ જે છે એ મુજબ જે છે 27% હજી આવે તો ગઈ વખતની જેવો આવે તો શું જે મામલો બને તે પણ આપણે અહીંયા ચર્ચા કરીએ. આ તો મેં અનુમાન લગાડ્યું છે કે આટલી અરજીઓ અનામત મુજબ આવે તો. અને હવે આપણે જોઈ લે કે 2024 ની જે ભરતી હતી અને 2024 ની ભરતી મુજબ રોસ્ટર પદ્ધતિના આધારે જે છે આખું મહેકમ જે છે તૈયાર થાય છે, એ મુજબ જો જગ્યાઓ આવે તો શું થાય એની પણ આપણે ચર્ચા કરીશું. તો ગઈ 2024-25 ની ભરતી હતી તો એની અંદર જનરલની સીટો મિત્રો હતી 55%, સૌથી વધારે હતી. જો આ વખતે પણ એટલી બધી આવવાની શક્ય આવે તો અહીંયા તમે જો 6500 સામે ઉમેદવારો કેટલા છે 4500, એટલે 4500 માંથી 4000 જેવા સિલેક્ટ કરે, એટલે લગભગ 2000 જગ્યાઓ તો ખાલી રહે. અહીંયા તમે જુઓ તો એસસી કેટેગરીમાં 5.7 એટલે 7% કરતા પણ જો ઓછી આવે તો પણ આપણને ખ્યાલ છે એસસી કેટેગરીના જે ઉમેદવારો રહી જવાના છે. એસટી કેટેગરી જે છે ગઈ વખતે 13% હતી, એટલી જગ્યાઓ હતી, એ લોકોને કઈ ચિંતા કરવાની જરૂર નથી, તમામનો વારો આવી જશે. હવે આપણે વાત કરીએ એસસીબીસી કેટેગરી. એસસીબીસી કેટેગરીની અંદર 2024 ની જે ભરતી હતી એની અંદર આપણે જોવા જઈએ તો 15% જે છે એ જગ્યાઓ રોસ્ટરના આધારે આવી હતી. જો આ ભરતીની અંદર પણ 15% ની આજુબાજુ જગ્યાઓ આવે તો માત્ર ને માત્ર 11000 માંથી 1650 જગ્યાઓ જે છે એ કેટેગરીની જગ્યાઓ, અને 1650 જગ્યા આવે એટલે તમે સામે જુઓ તો અરજીઓ જે છે એ અરજીઓની સંખ્યા જે છે એ કેટેગરીની અંદર જો 3770
70 અરજીઓ જે છે એમાં આવે તો લગભગ ઘણા બધા ઉમેદવારો જે છે એની અંદર બાકી રહી જાય છે. એટલે ગઈ ભરતીની અંદર પણ તમે જુઓ તો સૌથી ઊંચું મેરિટ જે છે SCBC કેટેગરીનું હતું, કારણ કે એમાં અરજીઓ જાજી આવી હતી અને ગઈ વખતે છે જગ્યાઓ જે છે 15% જગ્યાઓ હતી, એટલે કે ત્યારે લગભગ આપણે સામાન્ય ભરતી 5000 ની હતી, એટલે કે 700 સમથિંગ એક જગ્યાઓ આવી હતી, એના કારણે જે છે સૌથી ઊંચું મેરિટ એનું અટકાણું હતું. ત્યારબાદ આપણે EWS જે છે એમાં 10% જગ્યાઓ જે છે એ આવે, અને 10% જગ્યાઓમાં 1100 જગ્યાઓ અને સામે કેટેગરીના ઉમેદવારો 715, એટલે લગભગ તમામનો જે છે વારો આવી જાય. તો અહીંયા આપણે જોવા જઈએ જો 11000 જે છે એ જાહેરાત આવવાની, અને કેટેગરી મુજબ જો 2025ની જે 24-25ની જે ભરતી હતી તે મુજબ જો જગ્યાઓ આવે તો મિત્રો SCBC અને SC કેટેગરીના ઘણા બધા ઉમેદવારો જે છે આ ભરતીની અંદર સમાવેશ થશે નહીં, અને 11000 જે શિક્ષકોની ભરતી કરવાની છે એ 11000 શિક્ષકો પણ મળશે નહીં. અંદાજે તમે જોવા જાઓ તો લગભગ જે છે એ ઓપનની જગ્યાઓ જે છે ઘણી બધી ખાલી રહેશે, બાકી કેટેગરીની તમામ જગ્યાઓ જે છે ભરાઈ જશે. ST કેટેગરીની અંદર જોઈએ તો કેટલા ઉમેદવારો આવે છે અને કેટલી જગ્યા, એ કદાચ એની પણ જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા ઓછી, પણ કદાચ જો જે છે એની અરજીઓ ઓછી આવી હોય સામે જગ્યાઓ વધારે થઈ જાય તો એ પણ એની જગ્યા ખાલી રહે છે. એટલે આપણે મિત્રો હવે માની લો કે અહીંયા ભરતી બોર્ડને જે છે 11000 શિક્ષકો લેવા હોય તો એક આવો પણ વિકલ્પ કરી શકાય કે સામે અરજીઓ 11000 આવવાની છે તો હવે તમામનો વારો આવી જાય, એના માટે શું કરવું પડે? તો એના માટે જે ભરતીઓ જે અંદાજે 11000 કરવાની છે તો એના બદલે એમાં વધારો કરી અને ભરતી જો જે 15000 ની આજુબાજુ કરવામાં આવે તો મિત્રો લગભગ તમામ ઉમેદવારોનો જે છે 99% જે છે ભરતીની અંદર સમાવેશ થઈ જાય, સામે ભરતી બોર્ડને પણ જે છે 11000 શિક્ષકો પૂરતા મળી રહે. તો એ કઈ રીતે? તો એ આપણે જોઈએ. તો માની લો કે 15000, ભલે એમાં 15000 માંથી 11-12000 ની ભરતી જે છે એ સામાન્ય ભરતી, અમુક જિલ્લાઓમાં સ્પેશિયલ કચ્છની જેમ જે છે ભરતી કરવામાં આવે તો લગભગ તમામ ઉમેદવારોનો જે છે આની અંદર ભરતીમાં સમાવેશ થઈ જાય. માની લો કે 15000 સામાન્ય ભરતી કરવામાં આવે તો અને કેટેગરી મુજબ પછી જગ્યાઓ આપવામાં આવે તો કેટેગરી મુજબ જગ્યા આપવામાં આવે તો ઓપનની જગ્યા જે છે એ 6115 જગ્યાઓ, એ જગ્યાઓ ખાલી રહેશે એમાં પણ, કારણ કે એટલા ઉમેદવારો પાસ પણ છે નહીં. ત્યારબાદ જોવા જઈએ SC કેટેગરીની જગ્યાઓ જે છે 7000. તો હવે તમે અહીંયા જુઓ તો કેટેગરીના ઉમેદવારો જે છે એ 1700 અહીંયા આવે છે, તો 1170 કેટેગરીના ઉમેદવારો હોય તો એમાં લગભગ મોટા ભાગનો જે છે અહીંયા વારો આવી જશે, કદાચ કોઈક ઉમેદવાર જે છે એમાં બાકી રહી જાય. હવે ST કેટેગરી, તો એમાં તો તમામનો જે છે વારો આવી જશે, એની જગ્યા જે છે ખાલી પડી રહે. ત્યારબાદ SCBC કેટેગરીના ઉમેદવારોને જો 15000 ની જાહેરાત આવે તો સામે એની જગ્યા જે છે કેટલી આવે? 4050. આમાં ઓપન જે છે એ મેરિટમાં આવતા હોય એવા ઉમેદવારો આની અંદર થોડીક સીટો બગાડે, પણ જે કેટેગરીના 3700 ની આજુબાજુ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોનો જે છે અહીંયા વારો આવી જાય. જો આટલી જગ્યાઓ આવે તો EWS ની અંદર તો તમામનો વારો આવી જવાનો છે, અને કુલ ભરતી જે છે જો 15000 આવે તો અહીંયા ઘણા બધા ઉમેદવારો જે છે એ પણ ભરતી બોર્ડ સમક્ષ આવી રજૂઆત કરે કે તમારે 11000 શિક્ષકો જો લેવાના હોય તો સામે તમે જો 11000 ની બદલે તમે જો 15000 ની આજુબાજુ જો જાહેરાતમાં આપો તો લગભગ તમામ ઉમેદવારોનો વારો પણ અહીંયા આવી જાય છે. મિત્રો ઘણા બધા અહીંયા કહેતા છે કે મેરિટ કેટલું અટકાશે, શું અટકાશે? મિત્રો આ વખતે જે છે એ ગઈ વખતની કરતા જે છે ઉમેદવારોનો મેરિટ સારું બને છે. એનું એક કારણ એ છે કે ઉમેદવારો જે છે એ 4800 ઉમેદવારો તો જેને 90+ માર્ક છે, એટલે ઘણા બધા ઉમેદવારોને જે છે ખૂબ સારું મેરિટ બને છે. અને એ મેરિટ જે બને છે એમાં જે ઉમેદવારને 90+ માર્ક છે અને ઉંમરમાં છૂટછાટ નથી એને જેટલું પણ મેરિટ બનતું એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમામનો વારો આવી જશે. ST કેટેગરીના ઉમેદવારોનો તમામનો વારો આવી જશે, EWS ના તમામ ઉમેદવારોનો વારો આવી જશે. SC કેટેગરી અને SCBC કેટેગરીના ઉમેદવારોને કેટલી જગ્યાઓ બહાર આવે છે રોસ્ટર મુજબ જે તૈયાર થશે ને કેટલી જગ્યાઓ બહાર આવે એના પર આધાર રહેશે, અને સામે આ બંને કેટેગરીની કેટલી અરજીઓ આવી છે એના આધારે જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડે અને જગ્યા આવે ત્યારે જ આપણે મિત્રો ચોક્કસ જે છે અનુમાન લગાડી શકીએ કે ક્યાં સુધીનું મેરિટ અટકાશે. અત્યારે આપણે કોઈ એવું અંદાજે જે છે આટલો વારો આવશે, આટલે આવશે નહીં આવશે મિત્રો એવું કોઈ આપણે કહી શકીએ નહીં. હા, પણ ચોક્કસથી એવું કહી શકીએ જો મિત્રો જગ્યાઓમાં ખૂબ વધારો થાય તમામને જે છે એ મોકો આપવો હોય તો 15000 ની આજુબાજુ જે છે ભરતી કરવામાં આવે તો લગભગ કોઈ ઉમેદવારો જે છે આની અંદર બાકી રહેશે નહીં. મિત્રો ખાસ કરીને અહીંયા ઘણા બધા ઉમેદવારો જે છે કોમેન્ટ પણ કરતા હોય છે કે જે ઉમેદવાર જે છે એ ઉમેદવારને ઓપનનું મેરિટ થતું હોય તો ફરજિયાત એમાં જ લે. તો મિત્રો આપણે પણ અહીંયા રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારો જો ઓપન મેરિટમાં થતો હોય તો તમે એમાં સમાવેશ કરો, પણ ઘણા બધા જે છે બહેનો વતનથી દૂર જવા માંગતા નથી તો સ્વાભાવિક છે પોતાનો જિલ્લો લેશે તો આપણે એમાં કોઈ એને કંઈ કહી શકીએ નહીં. મિત્રો આ ભરતીની અંદર તમારે મેરિટ કેટલું બને છે તો ચોક્કસથી નીચે તમે જે છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો, તમારા મિત્રોને શેર કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.